નમસ્કાર, ધ ઇન્ડિયન ટાઈમ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજ રોજ છોટાઉદેપુરમાં શ્રી ગણેશ વિસર્જનનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું। 10 દિવસના આ ગણપતિ મહોત્સવમાં છોટાઉદેપુરમાં દરેક ગલી અને રસ્તાઓ પર ગણપતિજીનું આગમન કરાવ્યું હતું। આ દરમિયાન 10 દિવસની પૂજા કર્યા પછી આજ રોજ વિસર્જન હાથ ધરવામાં આવ્યું છે। છોટાઉદેપુરના 6 તાલુકામાં ડીજે તથા નાસિક ઢોલના તાલે લોકો ઝૂમી ઉઠ્યા છે અને ભાવભીની ગણપતિજીને વિદાય આપી છે। છોટાઉદેપુર જિલ્લામાં શ્રી ગણેશ વિસર્જન પ્રક્રિયા હાથ ધરવામાં આવી। 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ ભગવાન શ્રી ગણેશને ભાવભીની વિદાય આપવામાં આવી। છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકાઓમાં આજરોજ ગણપતિ વિસર્જન નિમિત્તે વિવિધ વિસ્તારોમાં અને જાહેર જગ્યા ઉપર ભગવાન ગણેશની સ્થાપના કરી હોય, જે નિમિત્તે આજરોજ અનંત ચતુર્થીના ગણેશ વિસર્જન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। નાસિક ઢોલ, ડીજેના તાલ, નાચ ગાન અને ઉમંગ ઉત્સાહ અને ભગવાન શ્રી ગણેશની શોભાયાત્રા કાઢવામાં આવી હતી। છોટાઉદેપુર જિલ્લામાં ગણપતિ વિસર્જન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ઓરસંગ સહિતની જિલ્લાની નદીઓ, કોતરો અને તળાવોમાં ગણપતિ વિસર્જન કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ, જ્યારે વરસાદે વિરામ લેતા યુવાનો અને ભક્તોમાં ભારે આનંદ જોવા મળ્યો હતો। ગણપતિ બાપા મોરિયા, અગલે બરસ તું જલ્દી આના ગગનભેદી નારા અને ગુલાલમય વાતાવરણમાં વિસર્જનની શરૂઆત કરવામાં આવી હતી। જિલ્લામાં ઠેર ઠેર જગ્યાએ મોટી સંખ્યામાં યુવાનો, ભક્તો અને નાગરિકો જોડાયા હતા।